સમાચારોમાં આપણે મોટા ભાગે એવું જોતા હોઈએ છીએ કે કેટલાક લોકો વીજળીની ચોરી કરે અને ત્યાં વીજ તંત્રના અધિકારીઓ અને સ્ટાફના લોકો પહોંચી જાય અને વીજ ચોરી પકડી પાડે. તો બીજી તરફ મોટાભાગના લોકો વીજ કનેક્શન ધરાવતા હોય ત્યાં નિયમિત બિલ પણ પહોંચી જતા હોય છે. બિલ ભરવામાં ન આવે તો વીજળીનું કનેક્શન પણ કાપી નાખવામાં આવે છે. પણ આપણા ગુજરાતમાં જ એક જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં વીજ તંત્ર છે તેણે કનેક્શન તો ઘણા લોકોને આપી દીધા છે, પણ બિલ આપવા છેલ્લા 8 વર્ષથી કોઈ ફરક થયો નથી. છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલ આ અહેવાલ લઈને આવ્યા છે અને એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, મારું નામ છે ઇમરાન અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. વાત છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામની. આ ગામમાં 3000 જેટલા લોકોની વસ્તી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના જે સ્ટાફ છે તે 8 વર્ષથી લાઇટ બિલ આપવા ગયા નથી. વિચાર કરો કે 8 વર્ષથી લોકો વીજળી વાપરી રહ્યા છે પણ તેમને બિલ આપવામાં આવ્યા નથી. આવા 20-25 નહીં પણ 200 જેટલા ગ્રાહકો છે જેમને વીજ બિલ આપવામાં આવ્યા નથી. હવે આ તુરખેડા ગામના જે લોકો છે એમને એવી બીક છે કે જેમ સમય જતો જાય છે એમ બિલની રકમ તો વધતી જાય છે. લોકોને જ્યારે એક સાથે બિલ આપવામાં આવશે તો એવડી મોટી રકમ આ ગામડાના ગરીબ આદિવાસી લોકો ક્યાંથી કાઢશે? એવી ચિંતા આ ગામ લોકોને સતાવી રહી છે. જોઈએ શું કહી રહ્યા છે તુરખેડા ગામના લોકો. ખૈડી છે, પછી હાંડલાબારી, ગિરમટિયા અને બસકરિયા 3-4 ફળિયાની અંદર એમજીવીસીએલે ઘરે ઘરે મીટર નાખ્યા છે. આટલા 7-8 વર્ષ થઈ ગયા પણ તેમ છતાંય લાઇટ બિલ ફાળવવા કોઈ માણસને મોકલ્યા નથી. આટલા વર્ષો થઈ ગયા અને હવે અચાનક જો લાઇટ બિલ ફાળવવા આવશે તો આટલું બધું લાઇટ બિલ થશે તે અમે કઈ રીતે ભરી શકશું? અહીં તો કોઈ રોજગારી નથી, ખેત મજૂર છે અને 15 થી 20 હજાર કે 30 હજાર આવશે તો અમે કઈથી ભરી શકીએ? એટલે અમારા સરકારને એવી વિનંતી છે કે આ લાઇટ બિલ અમારા માફ થાય અને નવેસરથી રેગ્યુલર લાઇટ બિલ ફાળવણી થાય એવી અમે માંગણી કરીએ. કોઈ આવતું નથી લાઇટવાળા. હવે રેગ્યુલર કંઈક મહિને એમ આવતા હોય તો અમારે થોડોક ફાયદો પડે. હવે આટલા બધા પૈસા લાગેલા આવી જાય તો પછી કઈથી ફરવાના? હવે લાઇટ બિલ એ રસ્તાનો અભાવના કારણે નથી આવ્યા કે કયા કારણોસર નથી એ તો એમનો પ્રશ્ન છે, પણ ખરેખર અહીંયા બીજા ગામડાઓની અંદર જે લાઇટ બિલ 2 મહિના ફાળવણી કરે એ રીતનું અમારા તુરખેડા ગામમાં પણ આવવું જોઈએ. અમારા ગામમાં જ કેમ આવો અન્યાય થાય? ખૈડી ફળિયો, બીજો હાંડલાબારી, ત્રીજો બક્સરિયા ફળિયા અને ચોથો આંબાબારી ફળિયા જ્યાં લાઇટ બિલ નાખી છે પણ હજી સુધી લાઇટ બિલ ફાળવણીવાળા આવ્યા નથી. તો અમે તાત્કાલિક ધોરણે આ રેગ્યુલર લાઇટ બિલ ફાળવણી થાય અને જે અગાઉનું જે બિલ છે એ માફ થાય એવી માંગણી કરીએ છીએ. એટલા માટે અમે એવી માંગ કરીએ છીએ કે જે 7-8 વર્ષ પહેલાં નાખી હતી લાઇટ એ લાઇટ બિલ માફ કરે અને નવેસરથી લાઇટ બિલની ફાળવણી કરે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદે આવેલું છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકાનું આ તુરખેડા ગામ છે. તુરખેડા ગામે બસકરિયા ફળિયા સહિત 2 ફળિયાના લોકોને છેલ્લા 8 વર્ષથી મધ્ય ગુજરાત વીજ કંપનીના કોઈપણ હોલ્ડરે અહીંયા લાઇટ બિલ ફાળવ્યું નથી. મહત્વની વાત એ છે કે લોકોને જે લાઇટ બિલ ના ફાળવાતા લોકો હાલ તો જે લોકો લાઇટ બિલ ભરવા માંગતા હોય છે, પરંતુ જે મધ્ય ગુજરાત વીજ કંપનીના જે અધિકારીઓ છે, જે હોલ્ડરો છે, તેમની બેદરકારીના કારણે જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે. જો 8 વર્ષનું બિલ એક સાથે આપવામાં આવશે તે ગરીબ પરિવારના જે લોકો છે તે બિલ કઈ રીતે ભરી શકે તે એક મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે અધિકારીઓ જે ઓફિસમાં બેસીને પોતાનો વહીવટ કરતા હોય તેનો એક પૂરો નમૂનો સામે આવ્યો છે. ત્યારે આ લોકો છે તે લાઇટ બિલ ભરવા માંગે છે પરંતુ તેઓનું બિલ ન આવતા હાલ તો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તેઓ હાલ તો માંગ કરી રહ્યા છે કે જે 8 વર્ષનું બિલ છે તે માફ કરવામાં આવે અને રેગ્યુલર બિલ ફાળવણી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે. રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.